નમસ્તે, મારું નામ છે શિયા ખુશાલી મનુભાઈ. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. હું કુદરતી રંગો બનાવવાની રીત જણાવવા માંગુ છું. વર્ષ દરમિયાન આપણે અનેક તહેવારો ધામધૂમથી ઉજવતા હોઈએ છીએ. જેમાં યુવાનોનો મનગમતો તહેવાર એટલે હોળી ધૂળેટી. ધૂળેટી એટલે રંગોનો તહેવાર, જેમાં એકબીજાને રંગ લગાવી આનંદથી ઉજવીએ છીએ. અને આ રંગોમાં હાનિકારક કેમિકલથી બનેલા હોય છે. તે આપણી ત્વચા અને વાળને નુકસાન કરે છે. આ રંગોમાં ક્રોમિયમ, સિલિકા લેડ, આલ્ફાઇડનું પ્રમાણ વધારે હોય છે. તો આ વર્ષની હોળી આપણે કેમિકલ ફ્રી પ્રાકૃતિક રંગોથી ઉજવીએ. તો ચાલો કુદરતી રંગો ઘરે બનાવવાની રીત જાણીએ. તેના ફાયદાઓ: તેમાં ફૂલો, પર્ણો, ફળોની છાલનો ઉપયોગ કરી શકાય છે. આ રંગને કેવી રીતે બનાવ્યા તે આપણે જાણીએ. આ પીળો રંગ છે. મેં આમાં ગલગોટાના ફૂલની પાંદડીઓ પલાળી નાખી હતી. પછી થોડી સેકન્ડ પછી તેને કમ્ફોરમાં નાખી દીધેલ છે. પછી તેમાં હળદર નાખેલ છે. પછી તેને 1 દિવસ સુકાવા દીધેલો છે. પછી તેને ચાળી નાખેલ છે. આ ગુલાબી રંગ છે. મેં તેમાં બીટનો રસ નાખેલ છે અને તેમાં બીટ અને ક્લમફોર નાખેલ છે. પછી તેને 1 દિવસ સુકાવા દીધેલ છે. પછી તેને ચાળી નાખેલ છે. આ લીલો રંગ છે. તેમાં મેં પાલકનો રસ નાખેલ છે. એમાં પાલકનો રસ અને ક્લમફોર મિક્સ કરેલ છે. પછી તેને 1 દિવસ સુકાવા દીધેલ છે. પછી તેને ચાળી નાખેલ છે. આ કેસરી રંગ છે. તેમાં મેં વિનેગર, ચૂનો, કંકુ અને ક્લોમ્ફોર નાખેલ છે. પછી તેને 1 દિવસ સુકાવા દીધેલ છે. પછી તેને ચાળી નાખેલ છે.